गुजरात के कच्छ के भुज में भारतीय जनता पार्टी के नगर सेवक ने जल आपूर्ति मामले पालिका के कर्मचारी पर जानलेवा हमला किया। कच्छ के भुज में भारतीय जनता पार्टी के नगर सेवक धर्मेश गौर के खिलाफ पुलिस थाने में शिकायत दर्ज कराई गई है। दरअसल भुज नगर पालिका के कर्मचारी मनदीप सोलंकी से जलापूर्ति मामले भाजपा के नगर सेवक धर्मेश गौर ने मारपीट की थी। इस मामले ड्यूटी में बाधा डालने समेत की कई धाराओं के तहत मामला दर्ज किया गया है। भारतीय जनता पार्टी के काउंसिलर धर्मेश गौर ने नशे की हालत में मनदीप सोलंकी की पिटाई की थी और उसे जान से मारने की धमकी भी दी थी। फिलहाल जिले के जनरल हॉस्पिटल में इलाज ले रहे घायल मनदीप सोलंकी ने मामले में अपनी प्रतिक्रिया दी है। भुजोड़ी ओवरब्रिज नीचे આજથી 10 દિવસ પહેલાં લાઇન તૂટી ગયેલ હતી, જે અંતર્ગત એ લાઇન શિફ્ટ કરવાની થઈ હતી તેમજ નવી પડેલ લાઇન એ ચાલુ કરવાની હતી, જેથી અમે દિવસ રાત મહેનત કરી 5 દિવસ અને 5 રાત મહેનત કરી અને જૂની લાઇન હતી જે અમૃતની યોજનાની 500 mm ડાયાની હતી લાઇન એ ચાલુ કરી અને ભુજને પાણી ચાલુ કરી દીધું હતું। અને ત્યારબાદ તેમજ પ્લાન બી હતો એ હતું કે આપણે લાઇન શિફ્ટ કરવાની, એની કામગીરી પેરેલલમાં ચાલુ હતી। એ કામગીરી પૂર્ણ થયા બાદ ગઈકાલે રાત્રે અમે ભુજિયા ટાંકે પાણી કુકમા ટાંકેથી પાણી ચાલુ કરી અને ભુજિયા ટાંકે રાહ જોઈ રહ્યા હતા। ત્યાં ધર્મેશભાઈ ગોર સડનલી પહોંચી આવ્યા અને નશામાં જણાતા એ ગારાગારી કરી અને મા બેન ઉપર ભૂંડી ગારો આપી ધક્કાધૂમી કરી અને સડનલી મારકૂટ કરવા लाग्યા। મને મારો ન્યાય જોઈએ છે। મેં આટલી બધી મહેનત કરી, મારા કર્મચારીઓ મારા સાથે રહી અને આટલા દિવસ રાત જાગ્યા, એનું પરિણામ આ મળ્યું મને। મારવાનું તો ઠીક છે, ગુંડાગીરી આપણે જે ડ્યુટી નિભાવતા હોય એમાંય ખલેલ, પોતાની રીતે મોટર આવીને ચાલુ કરી જાય, કહેશે કે આ મારી વિસ્તારની મોટર બંધ થવી ન જોઈએ, નકર તને ભુજમાં રહેવા નહીં દઉં અને મારી નાખીશ, એવી ધમકીઓ આપે। કઈ રીતે અમને કામગીરી કરવી, કઈ રીતે કામગીરી દર્શાવી? કામગીરી કરીએ છીએ તોય અમારો મરો છે અને નથી કરતા તોય મરો છે। આવી રીતના કેમ અમને કામગીરી કરવી? ત્યારબાદ જ્યારે રાતના ઘટના બની તે બદલ મારામારી કરી અને મને જણાયું કે એ ફૂલ દારૂના નશામાં છે, તો મારે બોલવું યોગ્ય નથી એ જણાતા હું ચૂપચાપ ત્યાંથી મારા નીચે આવેલા ટાંકા ઉપરથી નીચે સંપમાં આવી ગયો, કારણ કે ઉપર સંપ છે એ 10 થી 15 ફૂટ હાઈટ ઉપર છે અને કદાચ જો એ મને ધક્કો મારે કે બહુ વધારે મારામારી કરે ને હું ઉપરથી નીચે પડી જાઉં તો મારું શું થાય? મારા પરિવારમાં એક મારી નાની દીકરી છે અને મોટી માં છે, तो हूँ मारा परिवारનો सिंगल कर्मचारी। वहीं भुज पालिका के चीफ ऑफिसर जिगर पटेल ने घायल कर्मचारी के हालचाल जानने अस्पताल की विजिट की। गई काले राते लगभग 1 થી 1:15 વાગ્યાના સમય દરમિયાન મને મારા એન્જિનિયરનો ફોન આવ્યો તો ભુજિયા ટાંકા ઉપરથી કે નગરપાલિકાના કાઉન્સિલરશ્રીએ એમના ઉપર એટેક કરેલો અને એમને ઢોર માર માર્યો હતો। આવી ફરિયાદ મળતા પછી મેં મારા અન્ય કર્મચારીને મોકલી અને એમને જીકે જનરલ હોસ્પિટલમાં પહોંચાડેલા હતા। તો ફરિયાદ કરાશે? ફરિયાદ કરવાનો નિર્ણય તો જે કર્મચારી ઉપર આ બનાવ બનેલો છે એ જાતે જ લઈ શકે, એટલે એ નિર્ણય એને મરજીના આધીન રહેશે। ખાસ કરીને સર, અવારનવાર આ પાલિકા કર્મચારી ઉપર હુમલા થવાની ઘટના બનતી હોય છે, જે કાઉન્સિલરો છે એમને શું અપીલ કરશો? કાઉન્સિલરોને રિક્વેસ્ટ છે કે રાત દિવસ કર્મચારીઓ મહેનત કરતા હોય છે, તેમની યથાશક્તિ તમામ સર્વિસીસ સમયસર પૂરી પાડવા માટે પ્રયત્ન કરતા હોય છે અને આ પરિસ્થિતિઓમાં સહકાર આપવાની જરૂરિયાત છે, ના કે તેમના ઉપર એટેક કરવાની કે ગાળાગાળી કરવાની।